મોંઘી પ્રોડક્ટ કઈ રીતે વેચવી, તમારા બિઝનેસમાં પ્રીમિયમ કસ્ટમર મેળવવા માટે આ વિડીયો સેવ કરી લો. હું આપવાનો હતો 3 સ્ટેપ ફોર્મ્યુલા. તમે ગમે એટલી મહેનત કરી લો, કસ્ટમર છેલ્લે એવું કહી જાય છે કે સામેવાળો તો બહુ સસ્તું આપે છે. જો તમે કિંમત ઘટાડીને માલ વેચો છો તો તમે બિઝનેસ નથી કરતા, માત્ર મજૂરી કરો છો. લોકો પાસે પૈસા છે પણ તમારી પાસે એ વેલ્યુ સાબિત કરવાની સાચી કેપેસિટી નથી. તો તમારા બિઝનેસમાં પ્રીમિયમ કસ્ટમર મેળવવા માટે આ વિડીયો સેવ કરી લો. હું આપવાનો હતો 3 સ્ટેપ ફોર્મ્યુલા. સ્ટેપ 1, ફીચર્સ નહીં પણ ફાયદાઓ વેચો. લોકોને એમાં રસ નથી કે તમારી પ્રોડક્ટ શેની બનેલી છે, લોકોને એમાં રસ છે કે તમારી પ્રોડક્ટ લીધા પછી એની લાઈફમાં શું બદલાવ આવશે. જો તમે ગાડલું વેચો છો તો રૂ ન વેચો પણ શાંતિવાળી ઊંઘ વેચો. જો તમે ફાયદા વેચશો ને તો કિંમત કોઈ નહીં પૂછે. સ્ટેપ 2, પ્રાઇઝિંગ કરિંગ. જ્યારે તમે 50,000ની વસ્તુ વેચો છો ને ત્યારે એની સરખામણી તમે તમારી 5,000ની આઇટમ સાથે ના કરો. એને એ સમજાવો કે જો તમે વસ્તુ આજે નહીં ખરીદો ને તો ભવિષ્યમાં તમને 5 લાખનું નુકસાન થવાનું છે. જ્યારે મોટું નુકસાન દેખાય છે ને ત્યારે એને 50,000 પણ બહુ જ નાના લાગે છે. સ્ટેપ 3, એક્સક્લુઝિવિટી. મોંઘી વસ્તુ એ લોકોની જરૂરિયાત નથી પણ એ સ્ટેટસ માટે ખરીદે છે. તમે એમને એ ફીલ કરાવો કે આ પ્રોડક્ટ બધા માટે નથી, આ જે ક્વોલિટીને સમજ્યું છે ને એવા પ્રીમિયમ કસ્ટમર માટે જ છે. યાદ રાખજો મિત્રો કે ફરારી વેચવા માટે એને સેલમાં નથી મૂકવી પડતી. સસ્તું વેચીને ભીડ ભેગી કરવા કરતાં મોંઘું વેચીને ક્લાસ ઊભો કરો, એ સાચો બિઝનેસમેન. જો આ વાત ગળે ઉતરી હોય ને તો આ વિડીયોને અત્યારે જ સેવ કરી લો કે જ્યારે કસ્ટમર ભાવતાલ કરે ને ત્યારે તમને આ 3 ફોર્મ્યુલા જ કામ લાગશે. અને હા, તમારા બિઝનેસમાં સૌથી મોંઘી પ્રોડક્ટ કઈ છે ને એ પણ મને કોમેન્ટ કરજો.